હરિરાયજી કહે છે કો ગુડાર્થ, પૂર્વ નામ જે હતો, પૂર્વ નામ કયો હતો? આ નામનો પૂર્વ બોલો. આ નામનો પૂર્વ નામ કયો હતો? બોલો. ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. હા, હવે બીજા બધા બોલો. ખાલી શ્રવણ માટે નહીં પણ બોલો. અને શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવત શું અર્થ હતો? મુખ્ય અર્થ શ્રી ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ શું અર્થ લીધો હતો? બોલો કોઈ બીજા. કેમ આજે બોલતા નથી? બોલો, ઊંઘી ગયા કે શું? શ્રી ભાગવત ના ગુડ અર્થ ને પ્રકાશ કરવામાં પરાયણ છે મહાપ્રભુ. હા, કેમ આજે બોલતા નથી બધા? આજે એકાદશી છે એટલે બિચારા બાપડાને અશક્તિ આવી ગઈ. મૌન વ્રત નથી ને, મૌની એકાદશી. હા, અચ્છા. શ્રી ભાગવત ગુઢાર્થ, શ્રી ભાગવત ના ગૂઢ અર્થોનું પ્રકાશન કરવામાં પરાયણ, તત્પર, એવો અર્થ હતો ને. હવે શું પ્રશ્ન થઈ શકે? બોલો બીજા. હવે આ ઉપર શ્રી ભાગવત નો ગૂઢ અર્થ, એની ઉપર તમને શું પ્રશ્ન થઈ શકે? બીજા બોલો. મૌન વ્રત તોડો અને બોલો, જે મનમાં આવે બોલો. ચાલો. ગૂઢ અર્થ એનો શું છે? હા, પરફેક્ટ. ગૂઢ અર્થ શું છે એવો પ્રશ્ન થઈ શકે ને. હવે ગુણવંત બહુ દિવસે બોલ્યા. બોલો બીજા. બીજો કયો પ્રશ્ન થઈ શકે? શ્રી ભાગવત ના ગૂઢ આટલા બધા બીજા બધા કેટલા લોકોએ ટીકા લખી છે, કરી છે, તો મહાપ્રભુ જે એવું એમાંથી શું એનાથી વિશેષ કર્યું છે જે બીજા લોકો નથી કરી શક્યા? હા, ઠીક, ચલો, બરાબર. પછી બીજા શું પ્રશ્ન ઉદ્ભવી શકે? પ્રશ્ન શું થઈ શકે? બોલો. અરે બોલો બીજા. આજે એકાદશી બરાબર બિચારાઓને. મહાપ્રભુજી કૃષ્ણ છે એટલે ભાગવત નું ગૂઢ રહસ્ય પ્રગટ કરે છે. પ્રશ્ન શું છે એમ કઉ છું. પ્રશ્ન શું થઈ શકે છે એમ કઉ છું. જવાબ નથી આપવાનો. આ ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે, પણ હવે એનો બીજો પ્રશ્ન કઈ થઈ શકે કે નહીં ઉત્પન્ન? બીજો પ્રશ્ન કયો ઉદ્ભવ થઈ શકે એ બોલો. એક પ્રશ્ન ઉદ્ભવ એ થઈ શકે જે હમણાં ગુણવંતી બેને કહ્યો કે ભાગવત નો ગુઢાર્થ શું છે, બરાબર. બીજો પ્રશ્ન નિલેશભાઈએ કહ્યો કે ગુઢાર્થ પ્રકાશન કરવામાં માત્ર મહાપ્રભુજી છે કે બીજા આચાર્યો છે, બરાબર. પછી બીજો કયો પ્રશ્ન ઉદ્ભવી શકે? વિચારો. ગુઢાર્થ શું અને પરાયણતા કેવી રીતે? કેવી રીતે? ચાલો, બરાબર. પરાયણતા કેવી રીતે? ચાલો, સરસ. પછી પ્રશ્ન જ કરવાના છે આપણે, જવાબ નથી આપવાના. કલિકાળમાં વિદ્વાનો પણ એ થઈ ગયા છે એટલે કરી શકતા નથી એનો અર્થ. વિદ્વાનો પણ ના ના, પ્રશ્ન બોલો. ક્વેશ્ચન માર્ક આવવો જોઈએ પાછળ. પ્રશ્ન શું થઈ શકે છે એમ બોલો, જવાબ નથી આપવાનો. બોલો બીજા. પુષ્ટિ માર્ગ ભાગવતમાં વર્ણન કરવામાં આવ્યું છે, બીજા લોકોને નહીં જાણવામાં આવ્યું, ખાલી મહાપ્રભુજીએ એ તત્વને પકડ્યું. જે પુષ્ટિ માર્ગનો જે બેઝ જે છે ભાગવત, શ્રીમદ ભાગવત. પ્રશ્ન છે કે તમે જવાબ આપી રહ્યા છો? પ્રશ્ન બી છે ને જવાબ બી છે. જવાબ નથી જોઈતો, પ્રશ્ન જોઈએ છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવતી રચ્યું તો મહાપ્રભુજીને ગૂઢ અર્થ રચવાની શું જરૂર હતી? હા, ચલો, સરસ. કોણ બોલ્યા? શિલ્પા. હા, જય શ્રી કૃષ્ણ. ધવલભાઈ, પણ એમાં જે પ્રશ્ન એ રીતે થાય કે બીજા લોકો કોઈ પુષ્ટિ ભક્તિ માર્ગ કેમ એ લોકોને નહીં ખબર પડી? હા, એ તો તમે અને ખાલી મહાપ્રભુજીને જ ખબર પડી. હા, એ તો તમે પહેલા કહી દીધો ને પ્રશ્ન. આપણે પછી પુનરાવૃત્તિ દોષ નથી કરતા એટલે એ રાખીએ છીએ આપણે. ચાલો બીજા પ્રશ્ન. ચાલો, આટલા બહુ થઈ ગયા. ચાલો આગળ. તો આ જ પ્રશ્ન જે તમે બોલ્યા, ગુણવંતી બેને શું પ્રશ્ન પૂછ્યો? ઠીક, ભલે શ્રી મહાપ્રભુજી જે છે શ્રી ભાગવતના ગૂઢ અર્થોના પ્રકાશન કરવામાં પરાયણ છે,
પણ હવે એક બીજો પ્રશ્ન થાય ગુણવંતી બેને જેમ પૂછ્યો એમ કે ભાઈ ગૂઢાર્થ કયો? સમજ્યા કે નહીં? કયો ગૂઢાર્થ મારા વાલા? ગૂઢાર્થ કયો? તો એ જ હરિરાયજી પૂછી રહ્યા છે, કો ગૂઢાર્થ? એનો જવાબ શું છે બોલો મારા વાલા? બ્રહ્મની સાકારતા. સાકાર બ્રહ્મવાદ. બરાબર ને? સમજી ગયા? સમજ્યા કે નહીં? કો ગૂઢાર્થ? શું ગૂઢાર્થ છે? તેને માટે શ્રી ગુસાઈજીએ કયું નામ આપ્યું? વેદ પારગ. વેદ પારગ. સાકાર બ્રહ્મવાદ. સાકાર બ્રહ્મવાદ સ્થાપક. બરાબર છે. ગૂઢાર્થ કયો છે? કે સાકાર બ્રહ્મવાદ. એ ગૂઢાર્થ છે. ક્યાંથી ઉદ્ધત કર્યો? ક્યાંથી પ્રકટ કર્યો? કોના બેઝિસ પર? ફાઉન્ડેશન શું છે? પૂર્વ નામના સંગતિ સાથે કરો તો ફાઉન્ડેશન શું છે? ભાગવત ઉપર ને? હા. હવે જો ભાગવત માત્ર થી જ આ ગૂઢાર્થ પ્રકટ કર્યો હોય તો અન્ય શાસ્ત્ર બાપડા રહી જાય. વેદમાં છે. એક્ઝેક્ટલી. ખાલી માત્ર ભાગવત થી જ કર્યો કે બીજા બધા શાસ્ત્ર થી પણ એ જ સિદ્ધ કર્યું? બોલો, જાતે જ વિચારો. મારે વિચારવાની, મારે સમજાવવાની જરૂર જ ન પડવી જોઈએ મારા વાલા. બધા શાસ્ત્રથી ને? બધા શાસ્ત્રથી. તો બધા શાસ્ત્રથી કયું નામ એવું છે કે જેમાં એવું સમજમાં આવે છે કે બધા શાસ્ત્રનો સાર જે છે એ સાકાર બ્રહ્મવાદ એનાથી સાકાર બ્રહ્મવાદ સ્થાપન કર્યું છે? કયું નામ છે? નામ કયું છે? બરાબર સમજ્યા કે નહીં? આવી રીતે પોતાની જાતે પ્રશ્ન કરો અને જવાબ શોધો નેક્સ્ટ નામમાં, આ તો પૂર્વ નામમાં. આવી રીતે નામ સંગતિ વિચાર કરો તો સમજમાં આવશે. જે રીતે અહીંયા આપણે એક્સરસાઇઝ કરી હમણાં જ. શું એક્સરસાઇઝ કરી? કે પૂર્વ નામમાં એવું છે કે શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. ચાલો વાત ઠીક, પણ ગૂઢાર્થ કયો? તો જવાબમાં મળી રહ્યો છે કે સાકાર બ્રહ્મવાદ એ ગૂઢાર્થ છે. હવે બીજો પ્રશ્ન થાય કે ગૂઢાર્થ માત્ર ખાલી ભાગવત થી જ કાઢ્યો, બીજા બધા શાસ્ત્રોનું શું કર્યું? તો કે નહીં, વેદ પારગ. બધા સર્વશાસ્ત્રો ઇન્ક્લુડિંગ વેદ, એમાંથી જે ઉદ્ધત કરેલો જે તાત્પર્યાર્થ છે તે સાકાર બ્રહ્મવાદ છે. ખાલી એકલો ભાગવત માંથી નહીં કેવલ. સમજમાં આવ્યું? તેથી એતન નામ સાધની ભૂતમ અગ્રિમમ નામમાં હોવો. હવે ભાગવત ગૂઢાર્થ જો ફલ હોય, ગૂઢાર્થ ફલ હોય તો કયા સાધન દ્વારા એ ગૂઢાર્થ રૂપી ફલ પ્રકટ કર્યો? ભક્તિ. નહીં, સાધન. સાકાર બ્રહ્મવાદ. સાકાર બ્રહ્મવાદ. સાકાર સ્વરૂપનું નિરૂપણ કરી. હા, તો ગૂઢાર્થ કયો થયો ને? ગૂઢાર્થ જે છે ફલ, અને સાકાર બ્રહ્મવાદ જો ફલ હોય તો સાધન કયો? સાકાર બ્રહ્મવાદ ફલ, તો એ ફલને મેળવવા માટેનો સાધન કયો? વેરી ગુડ. સમજ્યા મારા વાલા? બધા ઇન્ટેલિજન્ટ છો, બોલતા નથી. એકાદશીમાં બધા બિચારા બાપડા ખાધા વગર, પ્રસાદ લીધા વગર આવ્યા છે બધા, હજી બોલતા જ નથી. બરાબર છે? આજે બધા બરાબર છે કે નહીં? એકાદશી ના લીધે બધા બિચારા વીક થઈ ગયા છે બધા. કદાચ વધારે લેવાઈ ગયું હોય તો પણ ન થાય. હા, ના લે વધારે તો. બિચારાને નીંદર આવી ગઈ હશે આજે, નથી બોલતા બધા આજે. બરાબર પાર્ટિસિપેશન નથી. નહીં તો ક્યારના બોલવા માટે તલ પાપડ થાય એવા છે આ ઓડિયન્સ, પણ બોલતા નથી આજે કોઈ. ક્યાં ગયા બધા અમારા પેલા બોલનારા બધા વ્યક્તિઓ? બધા યોગિની બેન ક્યાં છે? નીતા બેન ક્યાં છે? જાગૃતિ બેન ક્યાં છે? કઈ ગયા બધા? આ પેલા ઓમાન વાળા છે કઈ ગયા?
દુબઈ વાળા ક્યાં છે? બધા કોઈ બોલતા નથી, 2-4 વ્યક્તિઓ જ બોલે છે, મજા નથી આવી રહી. ચાલો, તો એ જ નામ અહીંયા કહી રહ્યા છે હરિરાયજી, તન્નામ સાધની ભૂતમ અગ્રિમમ નામમાં. સમજી ગયા ને? સમજવાની જરૂર જ નથી, એટલા માટે હરિરાયજી આવું કહી રહ્યા. સમજી ગયા ઉત્થાનિકા? હવે જે હરિરાયજી ની આ જે 2 ટીકા છે, 4 ખ ને ક, અરે ક ને ખ, સોરી, એક્સક્યુઝ મી, આ જે છે એમાં ખ જે છે એ ટીકા જે છે એમાં જે પહેલી જે 4-5 લાઈન જે છે બધાને ખબર છે, એટલે એમાં રિપીટેશન કરવાની કોઈ જરૂરત જ નથી. એ બધાને મેં સમજાવી દીધું પહેલા. એ ફરી એને રિપીટ કરીને પુનરાવૃત્તિ દોષ નહીં કરીએ આપણે, તો આગળ જઈએ. બરાબર? એટલે લાસ્ટ ટાઈમ શું સમજાવ્યું તું મેં? હરિરાયજીની ભાવના અનુસાર સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક, એનો અર્થ કેવી રીતે રાસ પંચાધ્યાયના પ્રસંગ સાથે સંગતિ કરી હરિરાયજી? બોલો કોઈ, બોલો. ઠાકોરજી વેણુનાથ કર્યા અને ઠાકોરજી વેણુનાથ કર્યા, ગોપીજનો આયા, પાછા જાઓ, તમે પાછા જાઓ. આ જંગલમાં કેમ તમે આયા છે? આટલા ગુર જંગલમાં પાછા જાઓ. કોઈ ગયા નહીં અને એમની સામે જવાબ આપે એમને કે અમે તો તમારા ચરણ કમળની દાસીઓ છે, તમારા ચરણમાં જ રહેવાના છીએ. હા, તો એમાં સાકાર વાત કઈ રીતે આવ્યો? બોલો. આમાં તો આ કહ્યું સ્વાગતો મહાભાગા, એટલે ઠાકોરજીએ 10 પ્રશ્ન પૂછ્યા અને એ પ્રમાણે ગોપીજનોએ પણ 10 પ્રશ્ન 10 ઉત્તર આપ્યા છે. પણ આવા ઘોર અંધકાર રાત્રિમાં કેમ આવ્યા છો? એમ પતિ છે, સાકાર હોય તો થઈ શકે ને. હા, બરાબર છે, પણ સાકાર બ્રહ્મવાદ કઈ રીતે હરિરાયજીના પ્રમાણે એ સમજાવો. વ્યુત્પત્તિ કઈ પાછા ગયા નહીં એટલે એમને ફળ મળ્યું ને, ફળ મળ્યું અમને. ના, એ નહીં. અંદર જુઓ, ટીકાની અંદર જુઓ, હરિરાયજીએ વ્યુત્પત્તિ કઈ રીતે કરી છે? સાકાર બ્રહ્મવાદ. સાકાર છે એટલે આનંદ આકાર. અને નો, અંદર જુઓ, રીડ ધ ટીકા. મેં લાસ્ટ ટાઈમ જે સમજાયું તું, બધા ભૂલી ગયા છો આજે, બધા ભૂલી ગયા. સાકાર એટલે ના તમે નહીં. નો બીજા બધાને બોલવા દો. બોલો, બધાને બોલાવડાવો. બોલો, તમે વાંચી નથી આયા આજે બરાબર. ભગવાન હા, બોલો. પેલા અરીનાબેન બોલો, હવે બોલો. સાકાર છે એટલે ભગવાન છઠ ગુણ વાળા સંપન્ન હોય એ ભગવાન. પછી આગળ બોલો, કન્ટિન્યુ રાખો. તો ખાલી સાકાર નો શ્રી કૃષ્ણ પ્રગટ થયા. ના, હજુ બરાબર નથી, બરાબર બેસતું. વેણુનાથ કરવાથી બધા જેમાં લીન થઈ ગયા, તલ્લીન થઈ ગયા. પછી નો આખો વ્યુત્પત્તિ કહું છું. સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક, દરેક શબ્દનો અર્થ સમજાવો. ચલો. એટલે પ્રભુ, બ્રહ્મ એટલે જે ગોપીઓ છે વાદ કર્યો એની સાથે. મ્યુટ કરો 1 મિનિટ. હા, હવે બોલો ભાવનાબેન, બોલો. હા, સાકાર એટલે કૃષ્ણ અને બ્રહ્મ જે વાદ કર્યો ને એ ગોપીઓ હતી, અને એની વચ્ચે જે વાદ થયો છે ને ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેનો, એ વાદ ને સાકાર બ્રહ્મવાદ હરિરાયજી બતાવે છે. હા, બ્રહ્મનો અર્થ શું કર્યો એમાં? બ્રહ્મનો વધ એટલે એ એમ કે છે કે જે ગોપીઓએ જે જવાબ આપ્યા ને, એ હોલ્ડ ઓન, મારો પ્રશ્ન સમજો. બ્રહ્મનો અર્થ ત્યાં શું કર્યો? બ્રહ્મ એટલે કૃષ્ણ કર્યો? નો, ખોટું. નો, બ્રહ્મ શબ્દનો અર્થ શું કર્યો? પુરુષોત્તમ વાચક. ગોપીઓએ બ્રહ્મવાદ કીધું કે તમે જે બધું. નો, રોંગ, હજુ પણ રોંગ. બ્રહ્મ એટલે શ્રી કૃષ્ણ, બ્રહ્મ એટલે શ્રી કૃષ્ણ. ગોપીજનો રોંગ. વેદ, બ્રહ્મ એટલે વેદ. હા, કોણ બોલ્યું આ? બ્રહ્મ. શિલ્પા. હા, હવે બરાબર. હવે બધા આમ, અરે એનર્જી ક્યાં ગઈ છે? એકાદશી ના લીધે જતી રહી છે બધાની એનર્જી. બરાબર છે. આકાર સહિત. સાકાર એટલે આકાર સહિત.
નો રોંગ. આ સાકાર નો અર્થ અહીંયા પુરુષોત્તમ વાચક છે અને બ્રહ્મ શબ્દ જે છે ઉપનિષદ રૂપ છે. આ જે શિલ્પાબેને કહ્યું કે બ્રહ્મ શબ્દ જે છે એ વેદ ઉપનિષદ વાચક છે શબ્દ. આ તમે લાસ્ટ ટાઈમ બધા સાંભળ્યું નથી. મારા વાલાઓએ લાસ્ટ ટાઈમ બરાબર શ્રવણ મંગલ કર્યું નથી એટલે મારા વાલાઓએ બધાને આજે તકલીફ પડી રહી છે અને ઉપરથી પાછા મારા વાલાઓએ ખાધા પીધા વગર આવ્યા છે મારા વાલાઓ આજે, એટલે બિચારાઓને બહુ તકલીફ થઈ રહી છે આજે. ચાલો કઈ વાંધો નહીં. તો સાકાર શબ્દ હરિરાયજીએ પહેલો અર્થ કર્યો. સાકાર શબ્દ કોના વાંચી છે? હવે બોલો બધા. સાકાર શબ્દ બોલો. પુરુષોત્તમ વાંચી. અને બ્રહ્મ શબ્દ જે છે એ કોનું વાંચી? વેદ ઉપનિષદ વાંચી. વેદ ઉપનિષદ વાંચી. ચાલો પછી રહ્યું કયો? તાસામ વાદ. એમનો જે વાદ, કોનો વાદ? ભગવાનનો વાદ કે ઉપનિષદ નો વાદ? ઉપનિષદ રૂપા શ્રુતિ રૂપાઓનો વાદ? શ્રુતિ રૂપાઓનો વાદ. શ્રુતિ રૂપાઓનો વાદ. તો શ્રુતિ રૂપાઓનો એકલો વાદ હોય તો એકલું વન વે ડાયલોગ થોડી, વન વે મોનોલોગ થોડી હતો કે એકલા શ્રી કૃષ્ણ ને પરબ્રહ્મ કૃષ્ણ ને. અરુણાબેન તમારો અવાજ કટ થાય છે, ફરીથી બોલો. શ્રુતિ રૂપાઓનો અને શ્રી કૃષ્ણનો. હા, બંનેનો ડાયલોગ થાય છે કે મોનોલોગ થાય છે? બોલો. ડાયલોગ થાય તો જ વાત ને. બરાબર. એટલે વાત શબ્દ નો અર્થ ડાયલોગ કર્યો કે મોનોલોગ કર્યો? ડાયલોગ. બે વચ્ચે. બરોબર. બે વચ્ચે થાય એને વાદ કહેવાય. અહીંયા એવું લખેલું. બરાબર. સમજમાં આવી કે નહીં મારા વાલા? એટલે ડિસ્કશન થયું. ડિસ્કશન, ડાયલોગ, બંને વચ્ચે કન્વર્ઝેશન. બરાબર છે. કોના બે વચ્ચે કન્વર્ઝેશન થયું? ગોપીજન અને ભગવાન શ્રી કૃષ્ણ. બરોબર. હા. તાસામ યો વાદ. કોણ? રસરૂપ. કેવો કન્વર્ઝેશન થયું? તું મેં ફાઇટિંગ. રસાત્મક. બરાબર. હા, હવે બોલો છે બધા. હવે બધાને એનર્જી આવી લાગે. તો કેવો રસાત્મક? કઈ રીતે રસાત્મક? બોલો. તો એમાં એ કહે છે સ્વપક્ષ સ્થાપન પૂર્વક ભગવત પક્ષ નિરાકરણ રૂપ યથા ફલ પ્રકરણે સ્વાગતમ વો મહાભાગા. ચલો, આ તો તમને મેં સમજાવ્યું હતું. ચલો બોલો જલ્દી એટલે હું આગળ વધું. કેવો રસરૂપ? પછી કેમ આવ્યા? ના, એક મિનિટ. મીનાબેન તમે હમણાં બોલો. બોલતી નથી, ગુજરાતી બોલું છું. તમે ભલે પધાર્યા. હું તમારું પ્રિય કરું, પણ વ્રજમાં બધા કુશળ તો છે ને. બોલો. અહીં આવવાનું કારણ તે વ્યંગાત્મક વાણીમાં પ્રભુએ કહ્યું વ્રજ ભક્તોને વાતની ભાષામાં. પણ ક્વેશ્ચન એ છે કે રસરૂપ જે વાદ જે છે, રસરૂપ કન્વર્ઝેશન થયું બંને વચ્ચે, એમાં નિષ્કર્ષ શું આવ્યો? એમાં એમ કહ્યું કે અત્યારે ઘોર રાત્રિમાં કેમ આવ્યા એમ. બરોબર. પણ નિષ્કર્ષ કહું છું, આખો ડાયલોગ નથી બોલવાનું કહેતો. સ્વામીજીનો મતનું સ્થાપન થયું ને ભગવાનના મતનું નિરાકરણ થયું. સ્વામીની મત સ્થાપન અને ભગવત પક્ષ નિરાકરણ. ભગવતે કહ્યું જાઓ, પણ સ્વામીજીઓ ટકી રહ્યા કે નહીં, અમે નહીં જઈએ. તો એ જે રસાત્મક જે કન્વર્ઝેશન છે એમાં ભગવત પક્ષનો નિરાકરણ. કોઈ દિવસ ભગવત પક્ષનું નિરાકરણ થાય? ભગવાનના પક્ષનું નિરાકરણ કોઈ કરી શકે મારા વાલા? ભગવાન જે કહે એનાથી અન્યથા થઈ શકે? બોલો. થઈ શકે. સ્વામીજીઓ કરી શકે. ગોપીજન કરી શકે. તો એમાં કયો ભગવાનનો ષડગુણમાંથી ગુણો વ્યક્ત થઈ રહ્યો છે? બોલો.
બોલો પૂર્ણિમાબેન. ઐશ્વર્ય. હા ઐશ્વર્ય. કેમ ઐશ્વર્ય ગુણ? બોલો પૂર્ણિમાબેન. કેમ એમ? સ્વામીજી એમની શક્તિઓ રૂપો છે ને. હા પણ ઐશ્વર્ય છે. પણ ઐશ્વર્ય કેમ છે? ઐશ્વર્ય નો મતલબ શું? બોલો બીજા બોલો. ઐશ્વર્ય નો મતલબ શું? નિયમન કરવા. હે? નિયમન કરવા. નિયમન કરવું ઠીક, પણ ઐશ્વર્ય નો મૂળ મતલબ શું? ઈશ્વર. પ્રભાવશાળી. પ્રભાવશાળી. ઈશ્વરતા. ઈશ્વરતા. હજુ પણ સત્તા. હજુ પણ બરાબર નથી આવી રહ્યું. હેલો ધવલભાઈ બોલું. હા બોલો. ઐશ્વર્ય એટલે પોતાના ગ્રંથોમાં પારંગત એવું આવી શકે? ના ના, એ તો પારક છે. એ હમણાં ઐશ્વર્ય એટલે શું એ પ્રશ્ન પૂછી રહ્યો છું. સામર્થ્ય પણ જો માણસ નું સામર્થ્ય ના હોય પણ ઐશ્વર્યવાન હોય એનો અર્થ શું? સર્વોપરી મારા વાલા એક મિનિટ ભાવેશભાઈ બોલો. આકર્ષિત કરે. બોલો હા બોલો. બીજા ઉપર પોતાનું ઐશ્વર્ય ચાલે, બીજા પોતાની આજ્ઞા ચાલે. આજ્ઞા ચાલે, બરાબર. પોતે ના આજ્ઞાનું પાલન કરે બધા. પ્રભુત્વ ગણાય. પ્રભુત્વ ગણાય. હવે જો ઐશ્વર્ય અને વીર્ય પર થોડો ડિફરન્સ છે. કારણ કે અમુક લોકો જે બોલી રહ્યા છે ને વીર્ય નો અર્થ બોલી રહ્યા છે, ઐશ્વર્ય નો અર્થ નથી બોલી રહ્યા. ઐશ્વર્ય એટલે બરાબર છે જે લોકોએ બોલ્યું છે કે ઈશ્વરતા હોય તે ઈશ્વરતા જેમાં હોય તે ઈશ્વરતાના ગુણો એ તે ઈશ્વરી, બરાબર છે. પણ એને પણ વધારે વિસ્તાર કરવાની આવશ્યકતા છે. કેમ કે એવા અર્થ જે છે તેનો અર્થ પછી વીર્ય સાથે પણ મિક્સ થઈ જાય કદાચ. સામર્થ્ય, તો વીર્યને મુખ્યતયા સામર્થ્ય કહેવામાં આવે. ઐશ્વર્યનો અર્થ શું થાય છે? સમર્થ હોય વ્યક્તિ કે સમર્થ ન હોય, શક્તિમાન હોય કે ન હોય, વ્યક્તિ બોલે. આ બાપડો હમણાં ઈરાનમાં કોણ મરી ગયો બિચારો? પેલો ઈરાનમાં પેલો કોણ મરી ગયો બાપડા? ખમીનાઈ મરી ગયો ને, પેલો સુપ્રીમ લીડર. હા હવે બાપડો કેટલો 90 વર્ષનો ડોસલો. પણ બાપડો આવે 90 વર્ષનો ડોસલો, બિચારાથી ચલાય નહીં. પણ બાપડો એ ડોસલો આવે સ્ટેજ ઉપર તો કેટલાને હલાવી દે. હા, ડોસલો આવે બહાર અને એમ કે અલ્લાહુ અકબર કે તો કેટલા લોકોને પ્રભાવિત કરી શકે છે? વર્ચસ્વ છે કે નહીં? તો ઐશ્વર્ય એને કહેવાય કે બાપડામાં શક્તિ ન હોય, કદાચ શક્તિ હોય કે ન હોય, ઈશિત્વ પણ કંટ્રોલિંગ પાવર હોય, કંટ્રોલ કરી શકે. શક્તિ હોય કે ન હોય, સામર્થ્ય કહી શકાય ને. હા, સામર્થ્ય નહીં, સામર્થ્ય એટલે વીર્ય, બરાબર. તો કર્તુમ છે એવું ને. હોલ્ડ ઓન. કર્તુમ કરાવવું હોય તે કરાવી પણ શકે, જે કરાવવું હોય તે કરાવી શકે. ખમીનાઈ ઉભો થઈ જાય સ્ટેજ ઉપર તો આખી ઓડિયન્સ ના માઇન્ડ ને ઇન્ફ્લુઅન્સ કરી શકે. ખમીનાઈ એના વિડીયો જો તમે યુટ્યુબ. એ ડોસલો એક વખત આવે ને સ્ટેજ ઉપર, અરે જરા પણ હિંમત નથી પેલા લોકોની હલનચલન કરવાની ઓડિયન્સ માંથી. તમે જોજો એ ખમીનાઈ ના વિડીયો. અને આપણા લોકો તો હે ને પેલા પડા પડી, અને એ લોકોની પ્રજા જુઓ તમે, આમ શિસ્તબદ્ધ ઉભા રહ્યા બધા ઓડિયન્સમાં. કરાવવું હોય તે કરાવે. કરતુમ. અચ્છા, અકર્તુમ ન કરાવવું હોય તો ન પણ કરાવી શકે.
અને ત્રીજું અન્યથા કરતું. સમજ્યા? કરતું અકર્તું ને અન્યથા કરતું, આવું જેનામાં કંટ્રોલિંગ પાવર હોય, ઈશ્વરીયત્વ હોય, ઈશ્વરતા હોય, એને ઈશ્વરીય કહેવાય. અહીંયા કયા પ્રકારનો કરતુમ કે અકર્તુમ કે અન્યથા કરતુમ ભગવાનનો ઐશ્વર્ય ગુણ પ્રકટ થયો છે? જ્યારે એમ કહ્યું ભગવત પક્ષ નિરાકરણમ અને સ્વપક્ષ સ્થાપન પૂર્વકમ, તો કયો કર્તુમ વ્યક્ત થઈ રહ્યો છે, અકર્તુમ વ્યક્ત થઈ રહ્યો છે કે અન્યથા કર્તુમ વ્યક્ત થઈ રહ્યું છે? બોલો મારા વાલા. ભગવાનનું તમે સમજ્યા હું શું પૂછ્યું મેં? બધું આવી જાય ને, બધું આવી જાય ને, સમગ્ર સિદ્ધિ ને. કઈ રીતે બધું આવે? ભગવાને તેમ કહ્યું પાછા જાઓ, પાછા તો ગયા નહીં. પણ કરતું અકર્તું અન્યથા કરતું છે પ્રભુ. બાબા પણ હું શું પૂછું છું જોશનાબેન, જે કરાવવું હોય તે થાય, જે એમને વિચાર્યું જે કહે તે થાય. તો કહ્યું તો એમણે કહ્યું કે જાઓ પાછા, પણ ગયા તો નહીં, કહ્યું તો નહીં. એવું કરતું કઈ રીતે આવશે? કરતું એટલે શું? અન્યથા કરતું. હા બોલો આગળ બોલો, વિચાર કરો. કરતુમ એટલે શું સમજો, ફરીથી સમજાવો. કરતુમ એટલે શું? જે એમને વિચાર્યું હોય એ જ થાય, અથવા જે કહે એ જ થાય. તો કરતુમ કહેવાય ને, કારણ કે એમની ઈચ્છા તો અંદરથી એવી જ હતી કે એમને તો આનંદ રસનો આપવો તો એટલે અહીંયા રહે જ, પણ એમને કીધું એવું કે તમે જતા રહે, એટલે કરતુમ જ કહેવાય ને કે એમના અંદરથી તો વિચારમાં ગોપીજનો રહે એવું જ હતું એમ. પણ હવે અંદરના વિચારો એવા જ હતા, એ ખબર કેવી રીતે પડી? બહારથી તો શબ્દો તો એવા હતા કે જાઓ અહીંયા. પણ ગોપીજનો તો સમજતા હતા ને. હા મારા વાલા, પણ વાત બરાબર છે. કોણે હમણાં શીતલબેન બોલ્યા? કોણ બોલ્યું હમણાં? હા, તો બરાબર છે વાત. તો મારા વાલા, કહ્યું શું, બોલ્યા શું, વચન શું છે? જાઓ પાછા જાઓ. હા, તો મારે તો એમાંથી ચાલવું પડે ને. તમે બોલો છો એવું જ ધારો છો. અન્યથા કરતું આવશે. અન્યથા ના, એ બોલે છે કઈક એમનું કહેવાનો મતલબ જુદો જ. અન્યથા બરાબર છે, એ પણ ઇન્ટરપ્રિટેશન કરી શકો. પણ મહાપ્રભુજી ત્યાં આ ઇન્ટરપ્રિટેશન કરેલું છે. પણ અહીંયા જે કહે છે એનાથી વિપરીત થઈ રહ્યું છે. ભગવાન જે કહ્યું વચનમાં એનાથી વિપરીત થઈ રહ્યું છે. અને બીજો પક્ષ એ પણ છે જ્યાં શીતલબેન કહી રહ્યા છે અથવા જ્યોત્સનાબેન કહી રહ્યા છે કે કરતુમ છે, એટલે ભગવાને પહેલેથી ધ્વનિતાર્થમાં એમ જ ધારતા હતા કહેવાનું. અને જેવું ધ્વનિતાર્થમાં વિચારતા હતા અને કહ્યું તેવી રીતે જ થયું. કરતુમ સામર્થ્ય પણ કહી શકાય, પણ મુખ્યતયા કહી શકાય કે આવું કહેવાય નહીં. કઈ રીતે કહી શકાય? બોલો. જવાનું પાછું પેલા બોલાવ્યા. ચાલો, બરાબર છે. બીજું ઇન્ટરપ્રિટેશન અકર્તુમ. તો સમજ્યા આવી રીતે ઐશ્વર્યને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવું? હા બોલો મારા વાલા, યસ ઓર નો? યસ. ધવલભાઈ, અકર્તુમાં એવું આવે કે એ પોતે જઈ શકે એ વાત નતા, કારણ કે એવું માંગતા હતા, કહેવા માંગતા હતા કે અમે તમારા ચરણાવીનમાં જ છીએ, પછી અમારે ઘરે જવાની ક્યાં જરૂર છે? એવું આવે. અકર્તુમ એટલે જે ન ધાર્યું હોય તે ન થવા દે. હા, પણ એમને તેવું નતું ધાર્યું ને કે અમને પાછા મોકલશે એમ. કોને અકર્તુમ ની વાત કરો? ભગવાનના કે ગોપીજનોની? ગોપીજનોના. ગોપીજનોની આપણે નથી લેવા દેવા, આપણે ભગવાનની લેવા દેવા. ભગવાનમાં અકર્તુમ છે સામર્થ્ય કે નહીં એ વિચારો, એના પર્સપેક્ટિવ થી વિચારો. એમાં તો બધું છે ભગવાનમાં તો. અરે હા, પણ પ્રસંગમાં કઈ રીતે વ્યક્ત થઈ રહ્યું છે એ ક્વેશ્ચન છે. એ સામર્થ્ય એમના બોલવામાં જ વ્યક્ત થઈ રહ્યું છે ભાઈ. ચાલો, તો સ્વપક્ષ સ્થાપન પૂર્વકમ ભગવત પક્ષ નિરાકરણમ
रूपः यथा फल प्रकरणे स्वागतम वो महाभाग इत्यादि अरे મને કેમ દેખાતું નથી? એક મિનિટ હા. વચન નિરાકરણમ. હા ભાઈ જરા ખબર નહીં આ કેમ હતું થોડું. હા મૈવમ વિભોર્તિ इत्यादि तस्य एकत्वेन तत् साजात्यं कृत्वा स्थापयति इति भावः. આ ખ્યાલ આવ્યો ને? આખો પ્રસંગ ખ્યાલ આવ્યો ને તમને? હા આવ્યો. આવા પ્રકારનો જે ભગવાનનો જે અભિપ્રાય કદાચિત શબ્દમાં વ્યક્ત ન થાય પણ ધ્વનિતાર્થમાં જે વ્યક્ત થયેલો જે ભગવાનનો જે અર્થ જે છે તે કોણ સમજી શક્યા? શ્રી ગોપીજનો સમજી શક્યા. એવો જે વાદ એના સ્થાપન કરતા એવા ભગવાન, એવી રીતે પણ અર્થ થઈ શકે. અથવા સાકારા, બીજો અર્થ સાકારા સ્ત્રીલિંગમાં કન્વર્ટ કરો. પેલો સાકાર હતું પુલ્લિંગમાં હતું, સાકાર શબ્દ પુલ્લિંગમાં હતું. પુલ્લિંગમાં કોણ 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 સૂચક હતું? નામ સૂચક. પુલ્લિંગ હોય તો સાકાર કોના પરક થાય? પુરુષોત્તમ પરક. અને સાકારા બ્રહ્મ શબ્દ નપુંસક લિંગ છે, પુલ્લિંગે નથી ને સ્ત્રીલિંગે નથી. બ્રહ્મ શબ્દ બ્રહ્મ નહીં આવે, ભગવાન સૂચક હશે પુલ્લિંગ શબ્દ. અચ્છા, અને સ્ત્રીલિંગ સાકારા સ્ત્રીલિંગ શબ્દ છે તો કોના પરક થશે? સાકારા એટલે કોણ? સ્ત્રીલિંગ પરક કોણ? ગોપીજન. તો અહીંયા કહે છે સાકારા. બીજો અર્થ સ્વામીની, સ્વામીની પરક. સ્વામીજી. તો યુવતીની બેન મ્યુટ કરો, તમારામાંથી દર વખતે એકો આવી રહ્યો છે બહુ જ. તો સાકારા એટલે કે સ્વામીનીજી. એમનું શું? તો કહે છે તત્સહિતમ યદ બ્રહ્મ. અચ્છા, ગિરીશભાઈ ને ક્વેશ્ચન થઈ રહ્યો છે. બોલો ગિરીશભાઈ. ના સમજી ગયો. ઓકે. અચ્છા, પેલું ક્વેશ્ચન વાળું જે ઇમોજી મોકલ્યો ને એટલે ખબર પડી, મને એવું લાગ્યું કે તમને પ્રશ્ન છે. હા, તો ક્યાં તો હા, તો સ્વામીનીજી. સાકારા એટલે સ્વામીનીજી. તત્સહિતમ યદ, એમના સહિત જે કોણ કોણ છે એમના સાથે? સ્વામીજી સાથે. બોલો, સ્વામીજી સાથે કોણ છે? હે? અન્ય ગોપીજનો ને ભગવાન. પણ બ્રહ્મ શબ્દ છે અહીંયા, તો કોના પરક થશે? ઠાકોરજી પરક. બરાબર બરાબર. તો સ્વામીજી સહિત જે ભગવાન બ્રહ્મ, તેમનો વાદ, તસ્ય વાદ, તેમનો વાદ, એ પણ અર્થ તમે કરી શકો છો. ત્યાં બ્રહ્મ શબ્દનો અર્થ સ્વામીજી લીધો અને સાકાર શબ્દનો અર્થ ભગવાન લીધો. અહીંયા ક્વાઇટ ઓપોઝિટ. સાકાર શબ્દનો અર્થ સ્વામીજી લીધો અને બ્રહ્મ શબ્દનો અર્થ ભગવાન લીધો. ખેલ છે ભાઈ આ તો બરાબર સંસ્કૃત ભાષાનો. અકર્તુમ અન્યથા કર્તુમ કર્તુમ સામર્થ્ય છે સંસ્કૃત ભાષામાં. બરાબર કે નહીં? ઐશ્વર્ય છે કે નહીં ભાષામાં? અને ટીકાકારમાં ઐશ્વર્ય છે. કર્તુમ પણ છે ને અકર્તુમ પણ. જે અર્થ ન નીકળતો હોય તે પણ અર્થ નીકળે છે. બોલો મારા વાલા, છે કે નહીં? ટીકાકારોમાં ઐશ્વર્ય છે કે નહીં? હરિરાયજીમાં ઐશ્વર્ય. સમજ્યા? મેં જે કહ્યું સમજ્યા? નહીં સમજ્યા? તસ્ય મુખ્યત્વેન તથા ઇતિ અર્થઃ નનુ નનુ નિરાકારવાદિની. ચાલો પ્રશ્ન કોઈ? યોગીની બેન બોલો. અચ્છા નથી. હા, નનુ નિરાકારવાદિની. સમજાઈ ગયો.
હા, તनु નિરાકારવાદીની શ્રુતિ શ્રૂયતે તેન સાકાર સ્થાપકત્વમ શ્રુત્વા ઉચ્યતે વા. હવે પ્રશ્ન થઈ શકે કે નિરાકારવાદીની જે શ્રુતિઓ છે, જે નિરાકારવાદને પ્રમોટ કરે છે, નિરાકારવાદ, તો જે નિરાકારવાદીની જે શ્રુતિ છે એ એમ કહે છે કે બ્રહ્મ જે છે એ નિર્ધર્મક, નિર્વિકાર, નિર્વિશેષ, નિરાકાર, નિર્ધર્મક, નિર્ગુણ એવી શ્રુતિઓ છે. અને અમુક વખતે આકાર નથી, ગુણ નથી, ધર્મ નથી એમ અપોહન પણ કરે છે કે આ નથી, 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 નેગેશન પણ કરે છે. તો સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કઈ રીતે પછી પ્રતિપાદન થાય? આ તો ઉલટું ઓપોઝિટ કહી રહી છે શ્રુતિઓ, નિરાકારવાદીની શ્રુતિ. નિરાકારવાદીની શ્રુતિ ઓપોઝિટ કહી રહી છે. સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કઈ રીતે થઈ શકે? કોઈ શ્રુતિનો વ્યાકોપ કરીને તો સાકાર બ્રહ્મવાદનું સ્થાપન ન થઈ શકે. કઈ રીતે થશે? સાકાર સ્થાપકત્વમ શ્રુત્વા વા ઉચ્યતે. કઈ રીતે થશે? પોસિબલ નથી. ઉત એના દ્વારા સાકાર બ્રહ્મવાદ કઈ રીતે કહી શકે? અથવા એટલે કે કઈ રીતે સાકાર બ્રહ્મવાદનું સ્થાપન કરી શકશે? તો પછી નિરાકારવાદીની શ્રુતિઓ છે બાજુમાં, એનો તો નિરાકરણ કરી ન શકે. અથવા ઉત સ્વભાવ કલ્પિતત્વેન ઇતિ અત્ર આહુઃ. અથવા કોઈ કલ્પિત, મનઃ કલ્પિત કે ભાઈ આમ કદાચ હશે, કે આમ કદાચ કોઈક લોજિક દોડાવશે, કે કોઈ મનઃ કલ્પિત, સ્વભાવ કલ્પિત કંઈક પોતપોતાના મનઃકલ્પિત વાદથી કે કોઈ પ્રકારના પદ્ધતિથી તેમ સ્થાપિત કરી દે કે સાની નહીં ભાઈ સાકાર બ્રહ્મવાદ છે, અમે કહીએ છીએ એટલે સાચું. હમણાં ઘણા લોકો એમ કહે છે ને કે અમે કહીએ છીએ બસ માની લ્યો, અમે કહીએ છીએ ને માની લો, ગુરુ આજ્ઞા છે. અમુક લોકો એવું કહે કે ગુરુ આજ્ઞા છે, પ્રશ્ન નહીં કરવાના. સ્વભાવ કલ્પિતત્વે કલ્પના કરીને સમજાવી દો કે સાકાર બ્રહ્મવાદ છે. ભલે પેલી નિરાકારવાદીની શ્રુતિઓ બોલતી હોય. લાલજી જીત્યા, શું લાલજી જીત્યાથી કર્યું સાકાર બ્રહ્મવાદ? અમે કહીએ છીએ એટલે સાચું એમ? વેદમાંથી જ એનો આન્સર, એટલે જ વેદ પારગ. એક્ઝેક્ટલી. એટલે કહે છે કે નેક્સ્ટ નામ આવી રહ્યું છે કયું? વેદ પારગ. અરે ભાઈ સ્વભાવ કલ્પિતત્વ એને નથી. નિરાકારવાદીની શ્રુતિ અને સાકારવાદીની શ્રુતિ આ બંનેને વેદની પદ્ધતિથી વૈદિક તર્ક આપીને આ નીચે આમ કેમ થયું જલ્પાબેન? ન સમજણ પડી? થમ્સ ડાઉન કેમ છે? બોલો, પ્રશ્ન છે? જલ્પાબેન ભૂલથી થયું લાગે છે. પ્રશ્ન હોય તો બોલો. અચ્છા, નથી બોલતા. અચ્છા, ક્યાં ગયું? અચ્છા, હા. તો કહે છે કે વેદ પારગ. તો કહે છે કે તેથી કરીને તો વેદ પારગ હોય એ જ આ નિરાકારવાદીની શ્રુતિ ને સાકારવાદીની શ્રુતિ ને બંનેને સમન્વય કરીને અર્થ પ્રકટ કરી શકે છે. વેદ પારગ જ ન હોય તો અર્થ પ્રકટ ના કરે. એમ જ કહી દે કે લાલજી જીત્યા, જે કહીએ છીએ સાચું. કલ્પિત નથી, એ વેદના ફાઉન્ડેશન પર બેઝડ છે. તો કહે છે વેદ પારગ એટલે શું? તો કે વેદસ્ય પારમ ગચ્છતિ ઇતિ અર્થ. વેદની જેટલી લિમિટ્સ હોય
એ બધી લિમિટ્સ ને પહોંચી વળનાર, વેદને પહોંચી વળનાર. તમે સમજ્યા કે નહીં હું શું કહું? એવા એને કહેવાય વેદ પારક. વેદસ્ય પારમ ગચ્છતિ, વેદની જેટલી લિમિટ્સ છે એ ત્યાં પહોંચી જઈને વેદનો અર્થ કરવામાં સમર્થ, એવો અર્થ થાય છે. વેદ પાર અને ગ ઇતિ ગચ્છતિ, પાર ઇતિ પારમ અને વેદ ઇતિ વેદસ્ય. સમજ્યા? વેદની જેટલી લિમિટ્સ છે બધી લિમિટ્સ ને કોન્કર કરવા વાળા, બધી લિમિટ્સ ને પહોંચી વળવા વાળા, એ રીતે એવા મહાપ્રભુજી છે. એટલે સમગ્ર વેદનો અર્થ જાણનાર. ઇતિ વેદસ્ય પારમ ગચ્છતિ અર્થ. તેન ન કહ્યું હોય એ પણ સમજાવી શકે એવું ને? હા, વેદસ્ય પારમ ગચ્છતિ તેન યેષામ વેદસ્ય યત્ કિંચિત જ્ઞાનમ તસ્માત તે વિરોધ પરિહાર અભાવેન સાકારમ નિરાકારમ વદન. વેદસ્ય યત્ કિંચિત જ્ઞાનમ, એના દ્વારા વેદનો જેને કિંચિત પણ જ્ઞાન હોય તો વિરોધ પરિહાર ના અભાવમાં કોઈ એમ કહે કે જે સાકાર જે છે નિરાકાર છે, સાકારમ નિરાકારમ વદન. જેટલા કઈ પણ સાકારવાદ સૂચક જે શ્રુતિઓ છે નિરાકારવાદીની શ્રુતિઓને માટે છે. સાકાર જે છે નિરાકાર માટે કહેલું છે. અમુક લોકો એમ કે નહીં નિરાકાર જે છે સાકારના સ્થાપન કરવા માટે છે. અમુક લોકો એ છે નહીં સાકાર જે છે નિરાકારવાદને સ્થાપન કરવા માટે છે. સાકાર શ્રુતિઓ છેલ્લે તાત્પર્યાર્થ નિરાકારમાં છે. તો એ વિરોધના પરિહાર માટે થઈને વેદે તું સાકાર એવ ઉચ્યતે ઇતિ અર્થઃ. વેદમાં તો સાકાર જ કહેવામાં આવેલું. મૂળ બ્રહ્મ જે છે સાકાર બ્રહ્મ, અને જે નિરાકાર બ્રહ્મ જે છે એ અક્ષર બ્રહ્મ રૂપ ધર્મ રૂપ છે. એવા વાદનું સ્થાપન કરનાર જે છે તે મહાપ્રભુજી તો કહે છે નહીં તો પણ નિરાકારવાદીનું તો કામ કહે છે, સાકારવાદી તો સાકારનો પક્ષ કેમ લઈ રહ્યા છો? નિરાકારને કેમ ગૌણ કર્યું? તો કહે છે નહીં ગૌણ નથી કર્યું. નિરાકારત્વં તુ પ્રાકૃત આકાર રહિતત્વમ ઉપપાદયંતિ શ્રુતયા. નિરાકારવાદ પણ શ્રુતિઓ સાચી છે, પણ નિરાકાર શબ્દનો અર્થ સમજાવો તો ત્યાં કહે છે કે નિરાકાર એટલે આકાર રહિત એવો જો અર્થ કરતા હો તો કેવા પ્રકારના આકાર એની મીમાંસા થવી જોઈએ, એનો ચર્ચા થવી જોઈએ. કેવા પ્રકારના આકારની રહિતતા? તો ત્યાં કહે છે નિરાકારત્વં તુ શું પ્રાકૃત આકાર રહિતત્વ. પ્રાકૃત આકાર નથી, પ્રાકૃત આકારનો અભાવ છે બ્રહ્મમાં, એવો તાત્પર્યાર્થ છે નિરાકારવાદીની શ્રુતિઓનો. એ તમે બધા સમજી ગયા છે ને એમાં વધારે વિવેચના કરવાની જરૂર નથી. તેવો અર્થ અહીંયા વેદ પારગનો કરવો. બીજો અર્થ અથવા વેદાત પરો ભગવાન. ચલો આમાં થોડોક આપણે આ બધા પાછા સુઈ ના જાય ને એટલે થોડો પાછી ચર્ચા કરી લઈએ. આ વેદાત પરો એટલે એનો અર્થ શું કરવો? કઈ વિભક્તિ છે? વેદાત વિભક્તિ કઈ છે? ચલો પંચમી. વેરી ગુડ. કિશોરીબેન ઠક્કર, બરાબર. કિશોરીબેન સંસ્કૃત ભણ્યા છે ને? વિદ્યાર્થીઓને સંસ્કૃત ના ટીચર હતા. ઓહો વારા વાલા. ચલો સરસ સરસ સરસ. પંચમી ક્યાં તો ભાઈ? હા, વેદાત પરો. વેદાત પરો, ચલો શું અર્થ થશે? તો પંચમી હોય તો વેદની, વેદાત એટલે પંચમી છે તો શું અર્થ થશે? વેદાત પરહ. ચલો શું અર્થ થશે? બોલો, અર્થ શું થશે? વેદથી. હા બોલો, બરાબર. વેદથી શું?
વેદથી પર. બરોબર, વેદથી પર. કોણ છે વેદથી પર મારા વાલા? ભગવાન. ભગવાન ઠાકોર. બરાબર. તો વેદાત પરઃ, વેદથી પર કોણ છે? ભગવાન. તો વેદ પારગઃ શબ્દ છે, એમાં વેદ શબ્દનો અર્થ શું કર્યો મારા વાલા? વેદ શબ્દનો અર્થ શું કર્યો? વેદ પારગઃ. વેદ પારગ 3 થયા ને, એમાં વેદ શબ્દનો અર્થ શું કર્યો? હાલા હમણાં તો સમજાયું. વેદાત પરો ભગવાન, શું અર્થ કર્યો? વેદ શબ્દ પુરુષોત્તમ. પરફેક્ટ. ભગવાન, બરાબર. વેદ શબ્દ નો અર્થ પેલો ના કર્યો મારા વાલા. કયો? ગ્રંથ. એ નહીં, વેદ શબ્દ નો શું અર્થ કર્યો? ભગવાન. ભગવાન. કઈ રીતે થયો અર્થ? કઈ વિભક્તિ લગાવીને? પંચમી. બરોબર, બરાબર, સરસ. હવે મારા વાલા બધું સમજમાં આવે. હા, તો વેદ શબ્દ થી ભગવાન અર્થ નીકળ્યો. ચાલશે, ચલો ઠીક. ભગવાન નું શું? ભગવાન નું શું? તસ્ય. તસ્ય એટલે કઈ વિભક્તિ? સંસ્કૃતમાં કઈ વિભક્તિ? ષષ્ઠી. તત્પુરુષ. તો ભગવાન તસ્ય, એ ભગવાન નું શું? તસ્ય ભાવ, એ ભગવાન નો શું ભાવ? ભગવાન નો ભાવ. વેદ નો ભાવ. વેદ નો ભાવ એટલે વેદ શબ્દ નો અર્થ શું કર્યો આપણે? ભગવાન. તો ભગવાન નો ભાવ, બરાબર. તસ્ય ભાવ, એ ભાવને અહીંયા કહે છે પારમ. પારહ, તાત્પર્ય. ભગવાન નો ભાવ અથવા પારહ શબ્દ, ભગવાનના ભાવનો તાત્પર્ય. એ શબ્દ જે છે એને પારહ, પાર એટલે તાત્પર્ય, એ પણ અર્થ કર્યો. તો વેદ પાર એટલો અર્થ કર્યો, ભગવાન નો ભાવ. તમ ગચ્છતિ, ગ શબ્દ રહ્યો ને, ગ. વેદ પાર અને ગ. ભગવાનના ભાવ તરફ લઈ જનાર અથવા ભગવાનના ભાવ તરફ જવું. તમ ગચ્છતિ, ભગવાનના ભાવ તરફ જવું, એવો અર્થ નીકળે છે વેદ પારગ. સમજ્યા? અર્થ સરસ છે. યદ્વા અથવા બીજો અર્થ વેદ રૂપા. વેદ રૂપ કોણ? વેદ રૂપ કોણ? ભગવાન. ભગવાન. હા, કારણ કે વેદ રૂપ કે વેદ એટલે ઉપનિષદ ઇત્યાદિ. શ્રુતિ રૂપા. શ્રુતિ અને ઋષિ રૂપા. ઋષિ રૂપા. શ્રુતિઓ જે છે એ વેદ રૂપા છે. સમજવાય? તો વેદ રૂપા એટલે કોણ? વ્રજ સીમાંતિની, વ્રજભર ગોપિકાઓ. બરાબર છે, તમે હમણાં બોલ્યા ને કોઈ ગોપિકાઓ, બરાબર. એ ગોપિકાઓનું શું? વેદ રૂપ વ્રજ સીમાંતિન્યન્ય રસ સમુદ્રાત્મિકા. કેવા છે? રસરૂપ છે, રસના સમુદ્ર જેવા છે. આ કોઈ કે તો પલ્લવી વોરા, શું થયું? બિચારી રડવું કેમ આવે છે? ઇમોજી પલ્લવી વોરા, શું થયું? ઓહો, આટલા બધા શું થાય છે પલ્લવી વોરા ને? ભગવાનમાં ભાવ લાવનાર.
પલ્લવી વોરા શું છે? આટલા બધા ઇમોજીસ કેમ છે? તો ડિસ્ટર્બિંગ છે આ તો. વરસાદ વરસો હતો. પલ્લવી વોરા અનમ્યુટ કરો. પ્રોબ્લેમ ખ્યાલ આવે છે. હા, કન્ટિન્યુઅસલી થાય છે ને એટલે છોકરાઓને સોંપ્યું હોય ઘણી વાર એવું થાય. હા, છોકરાઓ કરતા હોય છે. હમણાં કોઈ હતું ને એવું, બીજું કોણ હતું અમે કહ્યું? પલ્લવી વોરા સાંભળે છે કે નહીં? હું કરી દઉં? ના, 1 મિનિટ. સાંભળે છે કે નહીં? સાંભળતા હશે પણ એમને છે ને ખબર આવતું નથી કરવું એટલે. તમે ઓળખો છો પલ્લવી વોરાને? હા, ઓળખું છું. એમને છે ને પછી બધું એડજસ્ટ કરવું આવતું નથી એમને. હા, એટલે ફરીથી કરે તો પછી એમને કહી દેવું પડે. ઓકે, ચાલો, સરસ. ક્યાં તો તો વેદ રૂપ વ્રજ સીમાંતિની રસ સમુદ્રાત્મિકા. કેવા છે વ્રજ સીમાંતિનીઓ? ચલો, બરાબર. રસ સમુદ્રાત્મિકા છે. બરાબર, રસ સમુદ્ર રૂપ છે. એ તત્ પાર રૂપ. એમના સ્વામી કોણ? ભગવાન. કોણ? પ્રભુ. એમને લઈ જનાર, એમના તરફ લઈ જનાર અથવા પ્રભુ તરફ જનાર. તમ ગચ્છતિ ઇતિ ભાવ ઇતિ વેદપાર. નવીનો અર્થ છે. બધા નવા અર્થો છે. બધા જુદા જુદા ઐશ્વર્ય વાળા અર્થો છે બધા. બરાબર. તો વેદ શબ્દનો અર્થ ભગવાન પણ થઈ શકે, વેદ શબ્દનો અર્થ ઉપનિષદ પણ થઈ શકે. પાર શબ્દનો અર્થ બધી જ લિમિટેશન્સ ને ઓળંગીને લિમિટ્સ ને પહોંચી વળનાર એવો અર્થ પણ થઈ શકે. સ્વામી પણ અર્થ થઈ શકે. બરાબર. અને ગ શબ્દથી ગચ્છતિ લઈ જવું કે જવું અર્થ થઈ શકે. જવાના અર્થમાં. કોના તરફ જવામાં? ભગવાન તરફ. પ્રભુ તરફ લઈ જાઓ. ગચ્છતિ. હા, પ્રભુ તરફ જનાર. બરાબર ને? એ રીતે તમ ગચ્છતિ. એ રીતે વેદપારક શબ્દનો અર્થ શ્રી હરિરાયજીએ આવા જુદા જુદા પ્રકારના અર્થોથી સમજાવ્યું. બરાબર. હવે પાંચમી કોણ ટીકા છે? કોણ છે પાંચમી? વલ્લભજી. શ્રી વલ્લભજી લેખ. અર્થ આપણો સમય થઈ ગયો કે નહીં? હજી વાર છે. હજી તો 9:30 થયા છે. 9:30 છે. અચ્છા, ઓકે. સો સાકાર, હા, લેખકાર વલ્લભ. હા, તો હું ઘણું બધું સ્કીપ કરાવું છું કારણ કે મેં ઓલરેડી સમજાઈ રહ્યું છે. ફરીથી પુનરાવર્તન નહીં કરીએ આપણે. બરાબર, સ્કીપ કરો. ભગવદ આશ્ચર્યનો બીજો અર્થ પાંચમા ટીકાકાર શું સમજાય છે એ સમજી લઈએ. સાકાર બ્રહ્મવાદ તો એનું એક છે, સેમ ટુ સેમ જ કહી રહ્યા છે અન્ય ટીકાકારની જેમ, એટલે એમાં કઈ વિશેષતા નથી. વેદ પારક નો અર્થ અહીંયા સમજાવી રહ્યા છે કે ભગવદ હાસ્ય રૂપત્વેન મહાપ્રભુજી કેવા છે? હાસ્ય રૂપ, મુખારવિંદ રૂપ છે. ચલો, સરસ. ભગવદ હાસ્ય રૂપત્વેન, તો મુખારવિંદ માંથી શું આજ્ઞા કરી? ભગવાને શું આજ્ઞા કરી મુખારવિંદ માંથી? ગીતા. વેદની શ્રુતિ. વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ. ભગવદ ગીતામાં. ભગવદ ગીતામાં શું કહ્યું એ પૂછું છું. વેદશ્ચ હું જ વેદ્ય છું એટલે હું જણાવું છું વેદમાં. વેદાંતકૃત વેદ વિદેહ ઇતિ વાક્યાત સર્વ વેદાનામ પારક. બધા વેદોથી કોણ બધા વેદોથી બધા વેદોથી
ભગવાન. તો તેથી કરીને કહે છે સર્વ વેદાનામ પારક. બધા વેદોથી જણાય છે કોણ? ભગવાન. એ રીતે પણ વેદ પારક અર્થ થઈ શકે છે. હવે કહે છે કે વેદાનામ પારક. પારસ્તુ પાર કરવું, પારસ્તુ નદ્યાદીનામ સંભવતી વેદાનામ જલરૂપત્વમ અપી ઉક્તમ. વેદને જલરૂપ કહ્યું છે, તો જલરૂપ હોય તો એને પાર કરી શકાય. બરાબર. તો વેદને જલરૂપ ગણીએ ને એને જો પાર કરીએ એવો અર્થ કહીએ આપણે તો કેવો અર્થ થઈ? તે તું બ્રહ્મહૃદમ નીતાહ ઇતિ અત્ર નિરૂપિતમ. એવો અર્થ પણ થઈ શકે. ક્યાં આવે છે આ ક્યાં આવે છે? તે તું બ્રહ્મહૃદમ નીતાહ. આ ક્યાં પણ કયા બોલો? વૈકુંઠ નું દર્શન કરાયું ને? હા, વૈકુંઠ નું દર્શન કરાયું ને બધા વ્રજવાસીઓને, ત્યાંનો સંદર્ભ લાગે છે. રાઈટ. બ્રહ્મરથમાં વૈકુંઠ વાસીઓને લઈ ગયેલા અને પછી વૈકુંઠ નું દર્શન કરાયું ત્યાં. હા, તો જલરૂપત્વમ અપી ઉક્તમ તત્તુ તે તુ બ્રહ્મરથમ નીતાહ ઇતિ અત્ર નિરૂપિતમ. તો જે બ્રહ્મહૃદ એટલે કે બ્રહ્મની એ કેવી રીતે એમ કીધું બ્રહ્મ હૃદય ને એ જલરૂપ એ કેવી રીતે સરખાય? હૃદય નહીં, હૃદ છે. હૃદ. હા, એટલે લિમિટ્સ જે હોય. અચ્છા. તો જે લિમિટ્સ જે છે એને પણ પાર કરી દીધી. જેવી રીતે નદીની લિમિટ હોય, નદીને પાર કરવું એટલે શું? નદીની જે લિમિટ હોય એને પાર કરી દેવી, એ લિમિટ્સ ને કવર કરી દેવી. એવી રીતે વેદને કવર કરવું એટલે શું? સમગ્ર વેદને જાણે તો જ કવર કરી શકે. જાણે હવે કવર કઈ રીતે કરે? બરાબર. એ રીતે અહીંયા અર્થ એ છે કે જો વેદને જલરૂપ ગણીએ તો જલમાંથી પાર કરવું, જલરૂપ નદી એટલે નદીમાંથી પાર કરીને પહોંચવું. તો કઈ નદી? અક્ષર અક્ષર બ્રહ્મની જે હૃદ હતી તેનાથી પાર લઈ ગયા. લિમિટ્સ જે હતી એવું છે ને ત્યાં પ્રસંગમાં. તદ્ધિતસ્ય જલાત્મકત્વમ ઇતિ. ભાગવતમાં બરાબર આવે છે કે એમાં પેલા ડૂબાડ્યા પછી એમાંથી બહાર કાઢ્યા. રિટર્ન માં આવે છે, રિટર્ન માં જયારે કે અહીંયા મારે નથી રહેવું બ્રહ્મલોકમાં, એટલે પાછા એને બ્રહ્મલોકમાં ડૂબાડી પાછા ગોકુળ લાવી આવે. બ્રહ્માનંદ માંથી કાઢીને ભજનાનંદ માર્ગને સ્થાપિત કર્યા. હા, તો એ પ્રસંગ અહીંયા વેદ પારગ માટે યાદ કરવામાં આવી રહ્યો છે. તદ્ધિતસ્ય જલાત્મકત્વમ ઇતિ તથા ચ યથા ભગવતા જલાદ વેદઃ ઉદ્ધતઃ તથા એતૈરપી નિખિલ વેદ જલરાશિમ અવગા. એક મિનિટ ભાઈ, હા સંભળાય છે ફરીથી? હા સંભળાય છે. ક્યાં તો તદ્ધિતસ્ય જલાત્મકત્વમ ઇતિ ભાવ તથા ચ યથા ભગવતા જલાદ વેદઃ ઉદ્ધતઃ તથા એતૈરપી નિખિલ વેદ જલરાશિમ અવગાહ્ય રસાત્મક સાકાર બ્રહ્મવાદઃ ઉદ્ધતઃ ઇતિ સૂચિતમ. હવે અહીંયા બીજો પણ અર્થ છે કે જેવી રીતે ભગવાને જલમાંથી વેદોને વરા અવતાર રદ કર્યા. એક્ઝેક્ટલી, વરાહ અવતાર નું વાત. વરા અવતાર નહીં, મત્સ્ય અવતારમાં
બંનેમાં પણ થઈ જાય. મધ્ય અવતારમાં હા ભલે બધા અવતારો, અત્યારે આપણે એની મીમાંસા નથી કરી, પણ ભગવાને જેવી રીતે જલમાંથી બધા વેદોને ઉદ્ધત કર્યા, બરાબર છે, તો હયગ્રીવ ઇત્યાદિ, તો યથા ભગવતા જલાદ વેદઃ ઉદ્ધતઃ, એ જેવી રીતે ભગવાને એવી રીતે ઉદ્ધત કર્યા એવી રીતે એતૈરપી મહાપ્રભુજી માટે શું કહે છે? એતૈરપી નિખિલ વેદ જલરાશિ, જો વેદ જો હોય જલરાશિ રૂપ હોય, જલરૂપ હોય જો વેદ, તો એ જલરૂપ જે વેદ જલરાશિ જે છે, એવા જે સમુદ્ર જે છે, વેદરૂપ સમુદ્ર જે છે, જલરાશિ રૂપ જે છે, તેમાંથી શું ઉદ્ધત કર્યું? અવગ્રાહ્ય રસાત્મક સાકાર બ્રહ્મવાદ ઉદ્ધત. એ વેદ જલાત્મક સમુદ્ર રૂપ જે વેદ રાશિ છે તેમાંથી શું ઉદ્ધત કર્યું મહાપ્રભુજીએ? શું ઉપર લાવ્યા? સાકાર બ્રહ્મવાદ. એ તાત્પર્યાર્થ જે છે તે ઉદ્ધત કર્યો. ઇતિ સૂચિતમ, એવું અહીંયા સૂચન થાય રહ્યું છે. અથવા તો બીજો અર્થ, યાવંત વેદાઃ પુષ્ટિ મર્યાદા ભેદેન દ્વિવિધાપી તેષાં સર્વેષામેવ પારગઃ મુખ્યાર્થ અભિજ્ઞઃ મર્યાદા વેદાનાં મુખ્યો અર્થઃ સાકાર પ્રતિપાદનમ આનંદમ બ્રહ્મણો રૂપમ યેષ અંતર આદિત્ય ઇત્યાદિ રૂપઃ પુષ્ટિશ્રુતીનામ અક્ષણવતામ ઇતિ અત્ર નિરૂપિતમ તેન સાકાર સ્થાપનમ સર્વવેદ સિદ્ધમ ઇતિ નિરૂપિતમ. અથવા વેદમાં બીજો અર્થ કહી રહ્યા છે, અથવા વેદાહ, વેદોમાં શું છે? બે પ્રકારના બે પ્રકારના બે પ્રકારની શ્રુતિઓ છે. પુષ્ટિ અને મર્યાદા ભેદથી બંને પ્રકારની શ્રુતિઓ છે વેદમાં. અને એમાં જે મ્યુટ કરો, એક મિનિટ, મને કન્ટિન્યુઅસલી અવાજ આવી રહ્યો છે ક્યાંકથી. તો બે પ્રકારની શ્રુતિઓ છે વેદમાં, પુષ્ટિ અને મર્યાદા, એવા ભેદથી. અને એમાં જે મર્યાદા રૂપ જે અર્થ છે, વેદોનો મુખ્યાર્થ જે છે, અથવા પુષ્ટિનો જે મુખ્યાર્થ છે, બંને મર્યાદા અને પુષ્ટિ શ્રુતિઓ બંનેનો મુખ્યાર્થ જે છે તે સાકાર બ્રહ્મ, બરાબર છે. સાકાર પ્રતિપાદન કરવામાં તાત્પર્ય છે બંને શ્રુતિઓનો, મર્યાદા શ્રુતિઓનો અને પુષ્ટિ શ્રુતિઓનો. કઈ રીતે? તો કહે છે સાકાર પ્રતિપાદન. કઈ રીતે બંને સાકારતાને પ્રતિપાદન કરે છે? બંને મર્યાદા શ્રુતિઓ અને પુષ્ટિ શ્રુતિઓ. કઈ રીતે? તો કહે છે કે સાકાર પ્રતિપાદનમ આનંદમ બ્રહ્મણો રૂપમ. અરે ભાઈ, નિરાકારવાદીની શ્રુતિ જો એમ કહેતી કે અરૂપ છે, અગંધ છે, અસ્પર્શ છે, અકામ છે, તો પછી અહીંયા આનંદમ બ્રહ્મણો રૂપમ, આનંદ જે છે બ્રહ્મનો રૂપ છે. એમ કેમ કહે? રૂપ અરૂપ હોય તો રૂપમ શબ્દ કેમ વાપરે ત્યાં? તો આનંદ રૂપ જે છે બ્રહ્મ છે, એ રીતે અહીંયા કહે છે ત્યારે. અથવા તો યેષ અંતર આદિત્ય ઇત્યાદિ રૂપ, મહાનારાયણ ઉપનિષદ ની અંદર જે આદિત્યની અંદર જે અંતર્યામિત્વેન જે અનુસ્યુત જે છે, તેનો પણ અંતર્યામીનો પણ એક દૈવી અપ્રાકૃત રૂપનો વર્ણન છે. અમે ભાષ્ય વાળા એક મિનિટ, ભાષ્યમાં છે આવે છે, એક મિનિટ. યો આદિત્ય તિષ્ઠન, ના એ નહીં, યો આદિત્ય તિષ્ઠન નહીં. હવે હું દર વખતે ભૂલી જાઉં છું ને, એટલે મને બહુ
ય એષ અક્ષિણી પુરુષો દ્રશ્યતે એષાત્મેતિ હોવાચે તતમ તદમૃતમ અભયમેતદ બ્રહ્મેતિ. નહીં, એ નહીં, સોરી. આદિત્યની અંદર જે છે ને એની જે દાઢી આવી છે, કયા છે પેલો રામાનુજાચાર્યજીનો, જે રામાનુજાચાર્યજી એમના ગુરુ સાંભળીને, ગુરુનો વાણી સાંભળીને રડી પડ્યા, એ છે શ્રુતિ. બહુ પોપ્યુલર શ્રુતિ છે. અરે ક્યાં ગઈ એ? અરે એક મિનિટ, સેકન્ડ. અંતસ્ત ધર્માધિકરણ ની અંદર છે. એક મિનિટ, ક્યાં ગઈ? હા, આ રહી. મહાનારાયણમાં નથી, પણ આ પણ છાંદોગ્યમાં છે. છાંદોગ્યની શ્રુતિ આ રહી. જો અત ય એષ અંતર્યાદિત્યે, આદિત્યની અંદર જે અંતર્યામિત્વેન નારાયણ બિરાજે છે, તે નારાયણ કેવા છે? અથ ય એષ અંતરાદિત્યે હિરણ્મય પુરુષ દ્રશ્યતે. હિરણ્મય પુરુષ દેખાય છે. કેવા છે હિરણ્મય પુરુષ? તો કહે છે, અરે નિરાકાર, નિર્વિકાર, નિર્વિશેષ નહીં, પણ કેવો પુરુષ દેખાય છે? અરે કહે છે હિરણ્યશ્મ શૃણેર હિરણ્યકેશ. અરે સુવર્ણ દાઢી વાળો, સુવર્ણની દાઢી વાળો. હા, અને હિરણ્યકેશ, સુવર્ણ કેશ વાળો. અરે તો આ નિરાકાર છે કે સાકાર છે? આવા વર્ણન. હિરણ્યકેશ, હિરણ્યકેશ. અચ્છા, આપ્રણ ખાત સર્વ, નખના ટેરવા સુધી આખો સુવર્ણ. સર્વ સર્વ એવ સુવર્ણ તસ્ય, બધું સુવર્ણ. અરે તો આ સાકાર છે કે નિરાકાર છે? આ પુરુષ જેની સુવર્ણમય દાઢી છે, સુવર્ણમય કેશ છે, સમગ્ર શરીર સુવર્ણમય છે, તો આ જે છે વર્ણન, સાકૃતિ વર્ણન છે કે નિરાકૃતિ વર્ણન છે? બોલો. તથા કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી તસ્ય ઉદિત નામ સ એષ સર્વેભ્ય પાપમભ્ય ઉદિત ઉદેતિ હવૈ સર્વેભ્ય પાપમભ્યો ય એવં વેદ અધિદૈવતમ અધ્યાત્મકમ અથ એષ અંતરક્ષિણી પુરુષો દ્રશ્યતે. આ જે અથ તથા કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી તસ્ય ઉદિત નામ, આમાં શ્રી રામાનુજાચાર્યજીને એમના ગુરુ પાસેથી તસ્ય કપ્યાસમ પુંડરીકમ એવ, આ જે આ શબ્દોનો અર્થ સાંભળીને, સાંભળતાની સાથે જ માયાવાદી અર્થ સાંભળીને શ્રી રામાનુજાચાર્યજીને રુદન થઈ ગયું કે અરે મારા પ્રભુના વિષયમાં તથા કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણીનો આવો ગંદો ભદ્દો અર્થ આ માયાવાદીઓ કાઢી રહ્યા છે. શ્રી રામાનુજાચાર્યજીને રડવું આવી ગયું હતું કે આવો અર્થ અમારા સ્વામી માટે કર્યો કઈ રીતે? સમજમાં આવે છે? સમજમાં આવે છે? આ જે કોઈને કોઈ ભણ્યા છો કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી, આ કથા ખબર છે બધાને? ખબર નથી. નથી ખબર? ના. અચ્છા, અહીંયા જો કપી એટલે શું? વાંદરો. વાંદરો. એનો આસ, કપીનો આસ. કપીનો આસ એટલે કપી જેની ઉપર બેસે. શું? એ તો વૃક્ષ ઉપર બેસે. નહીં, કપીનો આસ અલગ અર્થ થાય છે. પૃષ્ઠભાગ, વાંદરાનો પૃષ્ઠભાગ એટલે હિપ્સ. બમ્સ. બમ્સ. સમજમાં આવ્યું? ખ્યાલ આવી. બમ્સ on which the monkey sits. વાંદરો. બમ્સ તો ખબર છે કે નહીં? ડગરી.
દીકરી. હા, તો તસ્ય કપ્યાસમ, અરે વાંદરાનો જે પૃષ્ઠભાગ છે એનો જે રંગ છે એવો અક્ષિણી, એવા રંગના આંખો વાળો પુરુષ છે. અરે રામાનુજાચાર્યજી કહે છે, અરે ધૂળ પડે તમારી બુદ્ધિની અંદર કે તમે આવી રીતે ગંદો અર્થ કરો છો અમારા નારાયણની અક્ષીઓ વિશે. અરે અમારા નારાયણની અક્ષીઓનો આવો વિશેષણ. વાંદરાનો પૃષ્ઠભાગ, એમાં જે લાલાશ જે છે એ લાલાશ રંગ વાળો એમની અક્ષી આંખો છે ને એ પુરુષની. એટલે શ્રી રામાનુજાચાર્યજીના તે વખતના જે ગુરુ હતા એ શાંકર મતના હતા. રામાનુજાચાર્યજી તેમની જોડેથી ભણતા હતા. એમાં આ એક શ્રુતિનો, આ ભાષ્યની અંદર જ આ શ્રુતિ આવી. આ કયા અંતસ્થ ધર્માધિકરણની અંદર ભાષ્ય ભણાવતા હતા અને એમાં જ આ ઉપનિષદની શ્રુતિ આવી. તથા કપ્યાસમ પુંડરીકમ એવ અક્ષિણી પુરુષ તસ્ય ઉદત નામ સયેશ સર્વેભ્ય પાપમુક્ત્ય. તો ત્યાં શ્રી રામાનુજાચાર્યજી આ સાંભળીને અરે કહે છે કે આવા અપ્રાકૃત સાકારવાદીની શ્રુતિ નો અર્થ આવી રીતે આ નિરાકારવાદીઓ માયાવાદીઓ આવી રીતે ગંદો અર્થ નીકાળી રહ્યા છે કે પાછળ પૃષ્ઠભાગ, વાંદરાના પૃષ્ઠભાગનો રંગ જે છે એ મારા નારાયણની અક્ષીઓનો રંગ છે. એવું કહી શકાય કોઈ દિવસ? આવો ગંદો વિશેષણ વાંદરાના પૃષ્ઠભાગનો ના કહેવાય. આપણને સાંભળીને કઈ થાય. તો શ્રી રામાનુજાચાર્યજીએ રુદન કર્યું આવું સાંભળીને, કરે મારા નારાયણનું આવી રીતેનો વર્ણન કરી રહ્યા છે આ લોકો. તે વખતે રિબેલ કર્યું કે અરે અમે આ નહીં સાંભળીએ આવી રીતે. રામાનુજાચાર્યજી પોતાના ગુરુના સામે રિબેલ કર્યું તે જ વખતે. અરે આવો કેવો ગંદો અર્થ તમે અમારા નારાયણ વિશે કર્યા. સાક્ષાત પાછા શેષા અવતાર નારાયણ રામાનુજાચાર્યજી કેવી રીતે સાંભળી લે? નારાયણ વિશે આવી રીતે ગંદો અર્થ સાંભળી કઈ રીતે લે? શેષા અવતાર છે પાછા. એ તો ત્યારે એમણે કહ્યું કે અમે આનો અર્થ આવી રીતે કરીએ. કપી શબ્દનો અર્થ વાંદરો થતો જ નથી પહેલામાં પહેલો. સમજ્યા? કપી શબ્દનો અર્થ વાંદરો નથી થતો. એમ કહીને કપી શબ્દનો અર્થ ઇત્યાદિ જે છે કમલ ઇત્યાદિ સૂચક છે. વાંદરાનો પૃષ્ઠભાગ કપ્યાસમ ઇતિ, વાંદરાનો પૃષ્ઠભાગ નહીં પણ કપ્યાસમ ઇતિ જે છે કમલ નો અર્થ થાય છે. એવો અર્થ કરીને અને પછી આખી સમગ્ર શ્રુતિઓને ખૂબ સુંદરતાથી એને સમજાવી શ્રી રામાનુજાચાર્યજી એમના ગુરુએ ગુસ્સો આવ્યો. ગુરુને ગુસ્સો આવ્યો તો ગુરુએ કાઢી મૂક્યા એમને. ગુસ્સો આવે ગુરુને કે કોઈક શિષ્ય જો રિબેલ કરે કે ભાઈ આવો અર્થ નથી બરાબર, આપણો કોઈક બોલે તો ગુસ્સો આવી જાય ગુરુને, કાઢી મૂકે તો કાઢી મૂક્યા. સમજ્યા? પછી ભણાવ્યા કે નહીં પાછા? ના એમને પછી ગેટ આઉટ કરી દીધા. અલગ રામાનુજ મત નું સ્થાપન કર્યું પછી આગળ. હા, ગેટ આઉટ કરી દીધું કે હા વાલું કઈ વાંધો નથી ભણવું. આવા અર્થો ભણવા માટે હું આવ્યો છું. યથા કપ્યાસમ પુંડરીકમ અયોક્ષિણી પુરુષો તસ્ય ઉદિતના, આવા અર્થોનો વાંદરાના પૃષ્ઠભાગના કલરનો, ઠાકોરજીના આંખોનો રંગ છે. અરે આવો કઈ અર્થ કરાતો હોય? સમજ્યા કે નહીં? એવી રીતે અમુક હોય એવા શિષ્યો હોવા જોઈએ કે જે ગુરુને પણ પ્રશ્ન પૂછશે કે ભાઈ આવો કેમ અર્થ કરી રહ્યા છો? ઉદ્ધરતા નહીં કહેવાની, પણ પૂછો તો ખરા કે ગ્રહ સેવામાં આવી રીતે ખોટા અર્થ કેમ કરો છો? તનુ વિત્તજાનો અર્થ ગ્રહ સેવા ન કરીને મંદિર સેવા. પૂછો ગુરુને. આવી રીતે જો સમજાવતા હોય તો ખોટું સમજાય પૂછો કે ભાઈ આ તો ખોટો અર્થ છે. સમજ્યા? શ્રી રામાનુજાચાર્યજીએ તો ઉદ્ધરતા કરી જ નથી. ખૂબ સુંદરતાથી આખો પ્રસંગ વર્ણન છે, તમે વાંચજો તે આખો પ્રસંગ. એમણે આખો અર્થ પાછો કહ્યો છે કે અમે આવી રીતે સમજે છે ને આને આવી રીતે ઇન્ટરપ્રિટ કરવો જોઈએ. એવું ખાલી એવું નહીં કે ખાલી રિબેલ કરો એમને કે ના નહીં, એમ નહીં. ખાલી ખરેખર અર્થ શું છે, સાચો અર્થ એ પણ સમજાવ્યો. બરાબર? તો અને ખૂબ સુંદરતાથી સમજાવ્યો, એકદમ ડિસિપ્લિન રહીને સમજાવ્યો.
બરાબર. પણ છતાંય પેલા ગુરુઓને પછી ગુસ્સો આવી ગયો કે અમારાથી વધારે કઈ રીતે જાણી જાય. ઇન્દ્રાસન ડામાલમ થઈ જાય પછી ગુરુઓનો. ગુરુપદ પછી ડામાલમ કે અમે અહીંયા ઘડી સમજાવવા બેઠા છીએ, બીજો કોઈ બાપડો શિષ્ય વર્ગમાંથી સમજાવવા બેસી જાય તો સહન કઈ રીતે થાય? સહન કઈ રીતે થાય? ન સહન થાય. બરાબર. શિષ્ય ગુરુ બને કઈ રીતે? સહન ના થાય, ઇન્દ્રાસન ડોલી જાય બધું તો થાય એવું. પણ આ યથા કપ્યાસન પુંડરીકમ, આ તો બહુ જ પોપ્યુલર શ્રુતિ છે. અમે જયારે પણ અંતસ્થ ધર્માધિકરણ ભણે ત્યારે અમે આ શ્રી રામાનુજાચાર્યજીને યાદ કરીએ. હા, અંતસ્થ ધર્માધિકરણ. જયારે જયારે આ શ્રુતિ આવે ત્યારે અમે રામાનુજાચાર્યજીને યાદ કરીએ કે ઓ આ પ્રસંગ હતો, બહુ રિબેલ કરી હતી રામાનુજાચાર્ય. આવો અર્થ કરાય કોઈ દિવસ. આ શ્રી મહાપ્રભુજીએ પણ એવો જ અર્થ કર્યો ને રામાનુજાચાર્યજી જેવો જ. આ એટલે કઈ વાંદરાના પૃષ્ઠભાગનો અર્થ નથી કર્યો ઓબ્વિયસલી. અને એ ત્યાં અનુસંધાનમાં આવે છે ત્યાં કે આવો ગંદો અર્થ થોડી કઈ કોઈ શ્રુતિનો અર્થ આવો થોડી નીકળતો હોય. શ્રુતિનો ઇન્ટરપ્રિટેશન આવી રીતે હોય કે કપી શબ્દનો વાંદરો અર્થ. સમજ્યા? એવી રીતે ઇન્ટરપ્રિટેશન ના થાય. સો કહે છે કે યશ અંતરાદિત્ય. આ મહાનારાયણ ઉપનિષદ છે, મારો મૂળ વાક્ય નથી મળી રહ્યો મને. કોઈક મૂળ વાક્ય લઈ આવે ને તો સમજમાં આવે મને. પણ અહીંયા યશ અંતરાદિત્ય નો કહેવાનો અર્થ એ છે કે અહીંયા છાંદોગ્યની અંદર પણ આ જે સુવર્ણ દાઢી વાળો, સુવર્ણ નખનો ટેરવા વાળો, સુવર્ણ એકદમ નખશીખ સુવર્ણમય, આ જે પુરુષનું વર્ણન જે રીતે થઈ રહ્યું છે તે રીતે અસાધારણ ધર્મ જે છે એ છે અપ્રાકૃત. તેથી કરીને નિર્વિશેષ, નિર્વિકાર, નિર્ધર્મ, આ સાથે આનો ઇન્ટરપ્રિટેશન એવું કરવું જોઈએ કે પ્રાકૃત આકાર રહિત તત્વ, પ્રાકૃત ધર્મ રહિત તત્વ, આવું ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ. એ અહીંયા કહી રહ્યા છે. પુષ્ટિ શ્રુતિના, પુષ્ટિ શ્રુતિઓ આ મર્યાદા શ્રુતિઓ હતી બધી. પુષ્ટિ શ્રુતિઓ તો અક્ષણવતામ ફલમિદમ ભાગવતની અંદર. સમજમાં આવ્યું કે નહીં? જે શ્રુતિઓ એમ કહી રહી છે આનંદમ બ્રહ્મણો રૂપમ, વેદની અંદર રહીને મર્યાદા રૂપથી હવે સાક્ષાત અનુભવ કરી રહી છે પુષ્ટિ શ્રુતિઓથી, લીલામાં એક્સપિરિયન્સ કરી રહી છે. એ તો ખાલી વર્ણન કરી રહી છે મર્યાદા શ્રુતિઓ. તો એ જ મર્યાદા શ્રુતિઓને જયારે ભગવત અનુભૂતિ થઈ, દર્શન ઇત્યાદિ થયા સારસ્વત કલ્પમાં, ત્યારે અક્ષણવતામ થયું. અક્ષણવતામ ફલમ ઇદમ ન પરમ વિદામ સખ્ય પશુનનું નિવેશ તયોર વયસ્થી. સમજમાં આવ્યું? સો આનંદમ બ્રહ્મણો રૂપમ, મર્યાદા રૂપથી એનું વર્ણન કર્યું. જ્યાં યશ અંતરાદિત્ય, મર્યાદા રૂપથી એનું વર્ણન કર્યું. પણ અનુભૂતિ કરીને પછી વર્ણન એ પુષ્ટિ શ્રુતિનું. અક્ષણવતામ ફલમિદમ. આ પણ પુષ્ટિ શ્રુતિઓ જ કહેલી છે ને, શ્રુતિઓનું જ છે ને આ વાક્ય. વેદમાં પણ વાક્ય શ્રુતિનો જ વાક્ય છે. ભાગવત ની અંદર પણ વાક્ય કોનું છે? વેણુ ગીતનું છે ને. તેન સાકાર સ્થાપનમ વેદ સિદ્ધ સર્વ વેદ સિદ્ધમ ઇતિ નિરૂપિતમ. તેથી કરીને બંને શ્રુતિઓ, બંને પ્રકારની પુષ્ટિ મર્યાદા શ્રુતિઓ બંને રીતે એક સાથે વર્ણન કરી રહી છે કે સાકાર બ્રહ્મવાદ છે. જ્યાં તો કહો અક્ષણવતામ ફલમ ઇદમ દ્વારા, અથવા યા તો કહો આનંદમ બ્રહ્મણો રૂપમ, અથવા યશ અંતરાદિત્ય યથા કપ્યાસમ. સાકાર બ્રહ્મવાદ જ છે અહીંયા. એ રીતે સાકાર બ્રહ્મવાદ સિદ્ધ થાય છે. બરાબર. ચલો, કોઈ બીજા પ્રશ્ન છે? કોઈ રાખવું? એટલે શ્રુતિઓ તો બધી બ્રહ્મનું જ વર્ણન કરે ને, પણ બધા લોકો અલગ અલગ એનું એ બતાવી રહ્યા છે ને આચાર્યો. એવો અર્થ એને કે શ્રુતિઓ તો બધી બ્રહ્મનું જ વર્ણન કરે છે. નિરાકાર નું કરે કે ન કરે એ નથી કરતી. એ થોડું નહીં મગજમાં, થોડું બહારનો પ્રશ્ન છે, થોડો નહીં સમજ પડી.
શું નહીં સમજ પડી? ખ્યાલ નહીં આવે મને, પ્રશ્ન જ નહીં ખ્યાલ આવે. એમ કે શ્રુતિઓ બધી છે વેદની, એ બધું બ્રહ્મનું જ વર્ણન કરે છે. બ્રહ્મ આવો છે, બ્રહ્મ આવા છે, બ્રહ્મ આવા છે. પણ એમાં કોઈ શ્રુતિ એવું કે છે નિરાકાર નિર્ગુણ છે એમ? એ તો શંકરાચાર્ય ને મત એવો, એને પોતે એ રીતે અર્થ કાઢ્યો છે ને. પ્રશ્ન શું છે? એ શ્રુતિનો જ મને પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? શ્રુતિઓ બધી બ્રહ્મનું જ વર્ણન કરે છે, તો નિરાકાર નિર્ગુણ નું એ વર્ણન કરી શકે છે શ્રુતિ, એમ કઉ છું. શ્રુતિમાં જ લખેલું છે અગંધ અસ્પર્શ અકામ, તો કેવી રીતે નિરાકાર જ કહેવાય ને શ્રુતિ પછી? અચ્છા, એટલે કોઈ શ્રુતિ નિરાકાર નું વર્ણન કરે, કોઈ શ્રુતિ સાકાર નું વર્ણન કરે, એ અર્થમાં? શ્રુતિઓની અંદર જ કન્ફ્યુઝન છે, તો પછી બાપડા પેલા ઋષિઓ શું કરે? પછી શ્રુતિઓની અંદર બંને પ્રકારનું વર્ણન હોય તો ઋષિઓ શું કરે? ઋષિઓ અંદર લખેલું એવું છે અગંધ સ્પર્શ અગંધ, કેવી રીતે હવે એને સમજવું? ઋષિઓને તો કન્ફ્યુઝન થાય જ ને. શ્રુતિઓની અંદર જ વિરોધાભાસ લાગતી વર્ણન કરે. એક શ્રુતિ એમ કહે કે સર્વગંધ સર્વકામ, બીજી શ્રુતિ કે અગંધ અકામ કરવું. એક નિરાકારવાદીની શ્રુતિ છે, બીજી સાકારવાદીની શ્રુતિ છે. હવે ઋષિઓને કન્ફ્યુઝન થયા વગર રહે નહીં. બરાબર. જે કોઈને કન્ફ્યુઝન થાય, કોઈને કન્ફ્યુઝન ના થાય. જે વેદ પારક હોય એને કન્ફ્યુઝન ના થાય, જે વેદ પારક ન હોય એને કન્ફ્યુઝન થાય. એ રીતે બીજો ઇન્ટરપ્રિટેશન, જેને કન્ફ્યુઝન વગર સમજવું હોય, વેદ પારક હોય, એમણે શું સમજાવ્યું કે બંનેને કઈ રીતે ઇન્ટરપ્રિટ કરવા? તો જ્યાં અગંધ અસ્પર્શ અકામ એમ કહે છે કે એનામાં કામ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી, કશું જ નથી. એ શ્રુતિઓ જયારે એમ કહે છે નથી 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 નથી, એનો મતલબ નથી શું નથી? પ્રાકૃતતા નથી, રસ નથી, પ્રાકૃત ગંધ નથી, પ્રાકૃત આકાર નથી. જે લિમિટ કરતું હોય બ્રહ્મને એવા વસ્તુઓ નથી બ્રહ્મ, અપ્રાકૃત છે. બરાબર. હા, બધું દિવ્ય છે. બરાબર. એમ અર્થ સમજવો, એમ અહીંયા કહી રહ્યા. બરાબર. ચાલો બીજા. અક્ષર બ્રહ્મવાદ એ કહેવાય કે નિરાકાર કહેવાય? અક્ષર બ્રહ્મ કોણ? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મ નિરાકાર, નિરાકાર વ્યાપક નિરાકાર.